એટલે હું તો અડધો વક્તા છું અહીંયા, અડધો ઉદ્ઘોષક છું. હવે જે બેનને આપણે રજૂ કરવા છે હમણાં વાતથી સુનીતાબેન આપણી વચ્ચે છે. એમના પિતાશ્રી ઇજ્જત કુમાર ત્રિવેદીની વાત સાહેબે કરી, એમજીએ પણ કરી. એક મોટા લઘુ કથાકાર હતા. એમના દીકરી પોતે એક ગૃહિણી અને વ્યસ્ત જીવનની વચ્ચે પણ પિતાનું વારસો જાળવ્યો, પિતાની કૃતિઓને જાળવી, સાથે સાથે પોતે પણ સારા સર્જક લઘુ કથાના છે. વાતનો આનંદ છે. એમનો પરિચય એમણે મને મોકલી, બહુ લાંબો છે આમ તો, પણ હમણાં તમે બહાર પણ જોયું હશે, એમના શબરીના બોર કરીને એમનો લઘુ કથા સંગ્રહ છે અને સાહેબે એનો ફ્લેપ લખ્યો છે. કોલમમાં પણ એમની ગતિ છે, કોલમ પણ લખે છે બેન. તમે જ તમારું અજવાળું. પછી માલણના કાંઠે વિચારોની વાવણી, સંવેદનાની સરવાણી અને જીવન બેરખો. આ બધી એમની કૃતિઓ જાણીતી છે. એ સિવાય શબરીના બોર એની પ્રસ્તાવના રતિલાલ બોરીસાગર સાહેબ, જેમની વાત આપણે સવારે કરી, એમણે લખી છે. ફ્લેપ સાહેબે લખ્યો છે. સંવેદનાની સરવાણી જે છે એની પ્રસ્તાવના સંજય છેલ, ઓળખો છો? મુંબઈમાં રહે છે. ફિલ્મ દુનિયા સાથે સંકળાયેલા બહુ અભિનેતા અને બધું છે, એમણે લખી છે. અને ભદ્રાયુભાઈ પણ એમાં લખવામાં છે. પછી પ્રતિબિંબ જે છે એમની પુસ્તક, એમાં નરેશ વેદે એનું ચોથું ટાઇટલ, મનસુખ સલ્લા સાહેબે પણ જીવન બેરખોમાં લખ્યું છે. એટલે આ બધા સર્જકો એવા છે કે એમને કોઈને લખી દે એવું નથી હોતું પાછું. આ બધા કડક હોય છે. કારણ કે દોષ દરેકની કૃતિમાં હોઈ શકે. કોઈ કૃતિ સંપૂર્ણ બની હશે ખરી પ્રેમજીભાઈ દુનિયામાં? સંપૂર્ણ કૃતિ એવું દાવો કોઈ કરી ન શકે. હું એક જ મિનિટમાં મારી વાત પૂરી કરું કે રમેશ ર દવે છે ને, એમની વાર્તા શબવત. તમારી કૃતિમાં એક વત આવી છે, લજામણી વત, એટલે લજામણીની જેમ. તો શબવત છે, તો એને વિશે એટલી બધી ચર્ચા થયેલી વાર્તા વિશે કે એક છેડેથી આ સાહેબ એમ કહેતા હતા કે આ તો અદભુત કૃતિ છે, અને આ બાજુ આ બેન કહેતા હતા કે આ તો નૈતિક અધપતનની વાર્તા છે, આવી વાર્તા લખાય જ નહીં. સામસામે છેડેના અભિપ્રાયો હતા. અને વાર્તા તો વાર્તા છે. એક જ ફિલ્મ એક માણસ કે અદભુત મૂવી છે, અને બીજો કે બકવાસ મારા 3 કલાક બગડ્યા. એટલે જોવાનો નજરિયો પણ છે. છતાં પણ સ્વરૂપનો પોતાનો મહિમા છે. શરૂઆતના તબક્કે સ્વરૂપને તમે કાળજીપૂર્વક સેવશો ને, ધારો કે તમે ગઝલ લખવી છે તો લગા ગા ગા, લગા ગા ગા મેં કરેલું છે એટલે કહું, ગા લગા ગા, તો એ છંદમાં જ કરવું પડશે શરૂઆતમાં. પછી તમે છંદ આત્મસાત થશે ને, ત્યારે તમારી સંવેદના સહજ રીતે છંદમાં ઢળાઈ જશે. પ્રયત્ન રહેશે નહીં. તો ઘણા તો કેવી મહેનત કરેલી હોય કે રદીપને કાફિયા તૈયાર રાખે, એની યાદી બનાવવાની સાહેબ, અને પછી એ રીતે ગોઠવી દેવાનું, પછી કે ગઝલ છે. પણ ગઝલ માટે જે સંવેદના છે, જે વિચારનું તત્વ છે, એ ના હોય તો બધું નકામું છે. તો હવે બેનની સ્વાગત કરીએ. લઘુકથા વિશે પોતાની રીતે એ બેન વાત મૂકશે. બેન પણ આજે જ મળ્યા છે અમને રૂબરૂ મુલાકાત. એમના કૃતિત્વથી તો આપણે પરિચિત જ છીએ. તો બેનનું સ્વાગત કરીએ. સુનિતા.